નમસ્કાર દોસ્તો, ઇન્ટ્રોડ્યુસિંગ સિરામિક એપ, ઇન્ડિયાનું સૌપ્રથમ જીએસટી વેરીફાઈડ B2B લાઈવ માર્કેટપ્લેસ. ધ્યાન રાખો, આપ આપની જે પણ ઓથેન્ટિક વિગતો છે એ જ ભરો, જેથી આપ મહત્તમ લાભ લઈ શકો. અને એક મોબાઈલ નંબર અને જીએસટી નંબરથી માત્ર એક જ પ્રોફાઇલ બની શકે છે. જો આપને બીજી પ્રોફાઇલ બનાવવી હોય તો આપે બીજો મોબાઈલ નંબર અને જીએસટી નંબર યુઝ કરવો પડશે. આજે હું તમને સિરામિક એપમાં સેલર કેટેગરીમાં મેન્યુફેક્ચર તરીકેનું રજિસ્ટ્રેશન કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવવા જઈ રહ્યો છું. તો ચાલો શરૂ કરીએ. જો આપ સિરામિક ટાઇલ્સની તમામ કેટેગરી ટાઇલ્સ, સેનેટરી વેર થાનગઢ, ટેબલ ટોપ, સ્ટેપ રાઇઝર, બોર્ડર એન્ડ ડેકોરેટિવ ટાઇલ્સ, કિચન સિંક, બાથવેર પ્રોડક્ટ્સ, એડહેસિવ એન્ડ કેમિકલ્સ, FRP મેનહોલ કવર, કેબિનેટ વેનિટી, સિસ્ટમ અને સીટ કવર, ફ્લશ ટેન્ક, UF સીટ કવરનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છો તો સેલર તરીકે રજિસ્ટ્રેશન કરી શકશો. સૌપ્રથમ તમારી પાસે આ વિગતો હોવી જોઈએ: કંપનીનું વિઝિટિંગ કાર્ડ, કંપનીનો હાઈ રિઝોલ્યુશન લોગો JPG અથવા PNG ફોર્મેટમાં, કંપનીનો કવર ફોટો, કંપનીની લોકેશન લિંક. સૌપ્રથમ આપ સિરામિક એપ ડાઉનલોડ કરો. એપ્લિકેશન ઓપન કરતા જ કોન્ટેક્ટ નંબર એન્ટર કરીને કન્ટિન્યુ પર ક્લિક કરો. સેલર ઓપ્શન સિલેક્ટ કરો. ફોર્મ ભરવાની રીત સમજવા માટે આ ટ્યુટોરિયલ વિડીયો જુઓ. વિડીયો જોયા પછી તમારા માટે પ્રક્રિયા પૂર્ણ કરવી સરળ બની જશે. કંપનીનો જીએસટી નંબર એન્ટર કરો અને કન્ટિન્યુ પર ક્લિક કરો. જો આપના HSN કોડ સિરામિક ઇન્ડસ્ટ્રીના અથવા તો સિરામિક રિલેટેડ ઇન્ડસ્ટ્રીના હશે તો જ આપના મોબાઈલ પર OTP આવશે. આપનો જે મોબાઈલ નંબર જીએસટી રજિસ્ટ્રેશન સમયે સબમિટ કર્યો હશે તે વેરીફાઈડ મોબાઈલ નંબરના છેલ્લા 4 ડિજિટ શો થશે, જેથી કરીને આપને અંદાજો આવી શકે કે આપના કયા મોબાઈલ પર OTP આવ્યો છે. OTP એન્ટર કરીને ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરીને વેરીફાઈ પર ક્લિક કરો. જો તમને કોઈ ચોક્કસ સ્ટેપમાં મુશ્કેલી હોય કે તેમાં શું કરવાનું છે તો દરેક સ્ટેપના ઉપર જમણા ખૂણામાં આપેલ ટ્યુટોરિયલ બટન પર ક્લિક કરીને તમે જોઈ શકો છો. સ્ટેપ 1માં ટાઈપ ઓફ બિઝનેસમાં મેન્યુફેક્ચર સિલેક્ટ કરો. એસ્ટાબ્લિશમેન્ટ યર સિલેક્ટ કરો. વેબસાઇટ હોય તો એન્ટર કરો. વિઝિટિંગ કાર્ડની ફ્રન્ટ અને બેક બંને સાઇડની JPG અથવા તો PNG ઇમેજીસ અપલોડ કરો. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એક્સેપ્ટ કરી નેક્સ્ટ પર ક્લિક કરો. સ્ટેપ 2માં જો આપની કોર્પોરેટ ઓફિસ હોય તો પ્લસ બટન પર ક્લિક કરી ફોર્મ ભરો. સ્ટેપ 3માં આપની કંપની ઓફિસનું ફોર્મ ફિલ કરવું કમ્પલસરી છે. કંપનીનું નામ એન્ટર કરો. કસ્ટમર કેર નંબર એન્ટર કરો. પર્સનલ કે કંપની નંબરમાંથી કંપની સિલેક્ટ કરો. વોટ્સએપ નંબર એન્ટર કરો. પર્સનલ કે કંપની નંબરમાંથી કંપની સિલેક્ટ કરો. ઈમેલ ID એન્ટર કરો. પર્સનલ કે કંપની ઈમેલમાંથી કંપની સિલેક્ટ કરો. કન્ટ્રી સિલેક્ટ કરો. સ્ટેટ સિલેક્ટ કરો. જો તમે થાનગઢથી બિલોંગ કરો છો તો ડિસ્ટ્રિક્ટમાં સુરેન્દ્રનગર સિલેક્ટ કરો. ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો. સિટી ઓર એરિયા સિલેક્ટ કરો. ડિરેક્ટરીમાં એરિયા વિશે સિલેક્શન હોવાથી આપનો સ્પેસિફિક એરિયા જ સિલેક્ટ કરો. પિનકોડ એન્ટર કરો. લેન્ડમાર્ક એન્ટર કરો. એડ્રેસ એન્ટર કરો. ગૂગલ લોકેશન લિંક એન્ટર કરો. સેવ કરો અને નેક્સ્ટ પર ક્લિક કરો. સ્ટેપ 4માં ડિરેક્ટર એડમિન ફોર્મમાં પ્લસ બટન પર ક્લિક કરો. આ ફોર્મ ભરવું કમ્પલસરી છે. ડેઝિગ્નેશન સિલેક્ટ કરો. ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ એન્ટર કરો. તમારો કોન્ટેક્ટ નંબર એન્ટર કરીને આ નંબર પર્સનલ છે કે કંપનીનો એ સિલેક્ટ કરો અને ગેટ OTP પર ક્લિક કરો. OTP એન્ટર કરીને નંબરને વેરીફાઈ કરો. વોટ્સએપ નંબર એન્ટર કરીને આ નંબર પર્સનલ છે કે કંપનીનો એ સિલેક્ટ કરો અને ઈમેલ ID એન્ટર કરીને આ ઈમેલ ID પર્સનલ છે કે કંપનીનું એ સિલેક્ટ કરો. જેન્ડર સિલેક્ટ કરીને સેવ કરો. હવે બિલિંગ ડિટેલ્સ માટે પ્લસ બટન પર ક્લિક કરો. આ ફોર્મ ભરવું કમ્પલસરી છે. ડેઝિગ્નેશન સિલેક્ટ કરો. રોલ ટાઈપ સિલેક્ટ કરો. ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ એન્ટર કરો. કોન્ટેક્ટ નંબર એન્ટર કરીને આ નંબર પર્સનલ છે કે કંપનીનો એ સિલેક્ટ કરો અને ગેટ OTP પર ક્લિક કરો. OTP એન્ટર કરીને નંબરને વેરીફાઈ કરો.
વોટ્સએપ નંબર એન્ટર કરીને આ નંબર પર્સનલ છે કે કંપનીનો એ સિલેક્ટ કરો અને ઈમેલ આઈડી એન્ટર કરીને આ ઈમેલ આઈડી પર્સનલ છે કે કંપનીનું એ સિલેક્ટ કરો. જેન્ડર સિલેક્ટ કરીને સેવ કરો. આપ બીજા ટીમ મેમ્બરને અધર ફોર્મ ફિલ કરીને એડ કરી શકો છો. આપે જેટલા પણ ફોર્મ ફિલ કર્યા છે એ ડિટેલ્સને વેરીફાઈ કરી શકો છો. સ્ટેપ 5માં આપ જે રજિસ્ટર કરેલ કંપનીમાં મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છો એ પ્રોડક્ટની કેટેગરી, સબ કેટેગરી અને સાઇઝ સિલેક્ટ કરો. આપ જે રજિસ્ટર કરેલ કંપનીમાં આઉટસોર્સિંગ કરી રહ્યા છો એ પ્રોડક્ટની કેટેગરી, સબ કેટેગરી અને સાઇઝ સિલેક્ટ કરો. સ્ટેપ 6માં હવે તમારું બ્રાન્ડ નેમ એન્ટર કરો અને ઓરિજિનલ લોગો જેપીજી અથવા પીએનજી ફોર્મેટમાં અપલોડ કરી સેવ કરો. આપ જે રજિસ્ટર કરેલ કંપનીની અંદર મલ્ટિપલ બ્રાન્ડ નેમ સાથે જોબ વર્ક કરી રહ્યા છો અથવા તો આપ મલ્ટિપલ બ્રાન્ડ સેલ કરી રહ્યા છો તો અહીં બધા જ બ્રાન્ડ નેમ અને લોગો અપલોડ કરી શકો છો. હવે આપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની બધી જ લિંકને એન્ટર કરો. નેક્સ્ટ પર ક્લિક કરો. છેલ્લા સ્ટેપમાં કંપની લોગો ફરજિયાત અપલોડ કરો. પ્રોફાઇલને એટ્રેક્ટિવ બનાવવા કવર ફોટો અપલોડ કરો. કંપનીના અને ડિસ્પ્લેના ઇમેજીસ અપલોડ કરો. નેક્સ્ટ પર ક્લિક કરો. હવે તમે ફાઇનલ સ્ટેપમાં જે પણ ડિટેલ્સ એન્ટર કરી હતી એને રિવ્યૂ કરી શકો છો અને એડિટ બટન પર ક્લિક કરીને એને મોડિફાય પણ કરી શકો છો. રજિસ્ટર પર ક્લિક કરો. હવે આપનું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. આપની ફિલ કરેલી ડિટેલ્સને વેરીફાઈ કરીને આપની પ્રોફાઇલને અપ્રૂવ કરવામાં આવશે, જેના પછી આપ સિરામિક એપમાં લોગિન કરીને યુઝ કરી શકો છો. ડાઉનલોડ ધ સિરામિક એપ.